જે બેટી બચાવો અભિયાન અનુરાગ કમ્યુનિકેશન પ્રસ્તુત ટેલિફિલ્મ દીકરી બાળકને બેન જે ઊંઝા તાલુકાના કડા ગામે 17 તારીખે રાત્રે 8 વાગે અમે પ્રેઝન્ટેશન કરવાના છીએ. એમાં આપણે સીએસસી સેન્ટરમાં એક બેનને વિશે અને બેટી બચાવ વિશે ઓફિસ કહેવાનો મોકો આપું છું. હું ચૌહાણ ભાવનાબેન સીએસસી કોડામાં એસઆઈડબ્લ્યુ તરીકે કામ કરું છું. પીએચડી ભણાવ છે અને ઊંઝા બ્લોકમાં કામ કરું છું. હું છેલ્લા 2 વર્ષથી કામ કરું છું. બેટી બચાવો પ્રોગ્રામ અંતર્ગત અમારા મહેસાણા જિલ્લામાં સારું એવું કામ ચાલે છે, જેમાં અમે સૌથી વધારે સગર્ભા માતાનું ટ્રેકિંગ કરીએ છીએ. માતાને અને તથા એમની સાસુને એવું સમજાવીએ છીએ કે બાળકી શું છે, અને હું પોતે એક દીકરી છું અને મને મારી મમ્મીએ સાચવી છે, જેના લીધે હું અત્યારે આ સ્ટેજ ઉપર છું. જેથી હું બધાને એવો જ મેસેજ આપવા માંગીશ કે તમે પણ દીકરીને બચાવો અને દીકરીને સારું શિક્ષણ આપો. બીજું અમારા જે કલેક્ટર સાહેબ છે એમના તરફથી અમારે જ્યાં દીકરી જન્મે છે તેને અભિનંદન પત્રક આપવામાં આવે છે. અમારા BHO સર, મેડિકલ ઓફિસર બધા જ આ અંતર્ગત સારી એવી કામગીરી કરે છે. એકંદરે અમારે અહીંયા બેટીનું પ્રમાણ ઓછું છે, જેથી અમે ટ્રેકિંગ કરીએ છીએ. માતાને બીજા જે લોકો હોય એમની મહિલા મિટિંગોનું આયોજન કરીએ છીએ, બધાને સમજૂતી આપીએ છીએ. એના અંતર્ગત અમે હમણાં જ ભવાઈનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો. JK લક્ષ્મી સિમેન્ટ અને અનુરાગ કમ્યુનિકેશન દ્વારા જે આ પ્રયત્ન કરવામાં આવે છે તે ઘણો સારો છે. દીકરીની બહુ જરૂર છે, બરાબર. દીકરી તો આપણા ઘરનો ઉજવણી છે. દીકરી માટે તો પહેલી જ મોનો ના મોનો તો દીકરી પહેલી. મારા ઘરમાં એક દીકરી, 3 દીકરી છે અને એક આજ ભાણી આવી છે, બરાબર. એનો સસરાની છોકરી ગમતી નથી, બરાબર. મેં એના પાણી પોછી મોટી કરી તો છોકરી તો નાખી ના દેવાય ને, બરાબર. લક્ષ્મી સિમેન્ટ અભિયાન ચાલુ કર્યું છે દીકરી બચાવવાનું, એ ખરેખર સારું છે. હા, સારું છે, કરવું જોઈએ. હા, દેવું જરૂર છે. તો જેકે લક્ષ્મી કરે છે, જેકે લક્ષ્મી કરે છે. હું ગામની વાત નહીં કરતી, પણ અમારા કુટુંબની વાત કરું છું કે 17 છોકરા અમારા હાલ પરણી એવા, પણ હાલ હજી જો એ થતું નહીં. અને એ માટે દીકરી બચાવો, દીકરી વિશે શું કહેવાનું, આ ગૌરવ મળતી નહીં. એટલું અમે આ સમય એવો આવ્યો હોય ને, એટલું વચમાં બહુ ખરાબ કર્યું. ડૉક્ટરે ખરાબ કર્યું, ભાઈએ કર્યું. આમ કનું કહેવાની વાત. એ તો સારી જ વાત છે કે છે. અને આ જુઓ, અમારા કુટુંબ પણ ગામમાં કઈક છોકરા રખડે, એવા બધા રખડતા છે. છોકરા શું કરે, સોડીઓ હોય મારી હારે પ્રેમ કરીને જતી રહે ને. અને પેલા શું હતું, સરકારે જ કાઢ્યું 2 છોકરા ને 1 છોડી. આ ઓપરેશન કરીને શું એ 2 છોકરા અને 1 છોડી. આ ભાઈ બધી ખબર હોય. ખરેખર જેકે લક્ષ્મી સિમેન્ટ આયોજિત બેટી બચાવો અભિયાનમાં કોડા ગામના જે આ 75-60 વર્ષના માજી છે તે આપણે વાત કરી તો ગામ અને કુટુંબ લેવલે ખરેખર દીકરીઓ નથી અને સમાજમાં ભોગવો પણ નથી મળતી. તો આ પરિસ્થિતિમાં બેટી બચાવવી ખરેખર જરૂરી છે. બેટી બચાવો અભિયાન કાર્યક્રમ છે, તે માટે દરેક પબ્લિકને જાગૃત થવાની જરૂર છે. સમાજમાં બેટીની અસર હોવાથી છોકરાઓનો લગ્ન થવા મુશ્કેલ છે, માટે આ અભિયાન સારામાં સારું છે. કે લક્ષ્મી સિમેન્ટના સહયોગથી આ બેટી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તે ખરેખર અત્યંત જરૂરી છે. આજે આપણે ડૉક્ટરે નિરીક્ષણ કરાવી ગર્ભમાં સ્ત્રી ભ્રૂણ જાણી ગર્ભપાત કરાવી નાખીએ છીએ, તે હિતાવહ નથી. આપણી માતા પણ એક સ્ત્રી જ છે. જો તેમણે આવો રસ્તો અપનાવ્યો હોત તો આપણે પણ અત્યારે હયાત ન હોત. માટે બેટી કે બેટો એક સમાન સમજો અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો એ અત્યંત જરૂરી છે. બેટી બચાવો JK લક્ષ્મી સિમેન્ટ આવાનું પ્રોજેક્ટ શરૂ કરે છે. બેટી બચાવો, બાળ હત્યા હટાવો. બેટી દીકરો દીકરી સમાન એક જ હોય છે. આપણા સમાજમાં ખરેખર છોકરાઓની સંખ્યા વધી ગઈ છે અને છોકરીઓની સંખ્યા ઘટી ગઈ છે. તો છોકરીઓ હશે તો આપણા છોકરાઓ પરણશે ને કે કુંવારા રહેશે. ધારો કે 1000 900 જેટલા છોકરીઓ હોય છે અને 1000 જેટલી છોકરીઓ હોય છે.
તો આપણે એવું ભ્રૂણ હત્યા બેટી બચાવો અને આપણે એવું પ્રાયોજન કરવું જોઈએ કે જે કોઈ ભ્રૂણ હત્યા કરતું હોય તો આપણે એને બચાવવું જોઈએ. તો આપણા સમાજ પણ આપણે આગળ આવી શકીએ, આપણા બાળકો પણ આપણે ભણાવી શકીએ, નહીતર આપણા બાળકો કુંવારા રહી જશે. સમાજનું અને આ ગુજરાતનું બધાનું ગૌરવ છે. બેટી હશે તો જ એ બધું આગળ લાવી શકશે, આપણા છોકરા પરણી શકશે. નહીતર આ જે કિસ્સા બને છે જે આબરૂના એ બધા વધી જશે અને છોકરા પરણે નહીં. કે લક્ષ્મી સિમેન્ટના સહયોગથી જે બેટી બચાવો અભિયાન બહેનો આપણી સાથે વાત કરે છે, કોડા ગામના મહિલાઓ બહેનો છે, એ કહે છે કે દીકરી બે ઘર તારે છે, એક બાપાનું ઘર અને પોતાના સસરાનું ઘર. આપણા ઘરે દીવો કરે એ તો દીકરો જ કહેવાય, પણ પારકા ઘરે જે દીવો કરી આવે એને દીકરી કહેવાય. દીકરી દેવો ભવ. અત્યારના સમાજ છોકરીઓ હોય કે ભાઈ આ 4-5 છોકરીઓ થઈ છે, પાછું બીજી છોકરી એટલે એ પાછું પડાવવા જાય, એ પાછી છોકરી કાઢી નાખે, પણ એ ના કરવું જોઈએ, એ પાપ છે, મોટું પાપ. એટલે ડરતા રહેવું જોઈએ કે ભાઈ છોકરીને પાડવી નહીં, છોકરી પણ એટલી છે ને છોકરો પણ એટલો. જો સમજે ના સમજે એના માટે કશું જ નથી. છોડી અધિક વાલી છે. દીકરી તુલસીનો ક્યારો છે, સાચી વાત? તારે સાચી જ વાત છે ને, તુલસીનો ક્યારો જ છે, માને તો તુલસીનો ક્યારો. તો લોકો કહે છે કે સાપનો પારો હોય કેમ? ના 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 ના, એ બધી ખોટી વાત છે. માન્યતા છે આપણી એવી માન્યતા નહીં રાખવી. એક જ શબ્દ રાખવો જોઈએ તો દીકરીને એના જગ્યાએ બીજી બાજુ છે તારે છોકરી તો ઘણી અધિક છે, પણ છોકરી વધારે વાલી રાખવી જોઈએ છોકરા કરતા. છોકરી વાલી રાખવી કિસ્મતમાં જ અમારા જેવા છોકરીઓ જ નથી, ભગવાને આવી જ લઈ લીધી. બરાબર. અત્યારે મારે એક જ બાબો હોય અને ઓપરેશન કરાવી નાખ્યું, હવે દીકરીએ નહીં કશું નહીં, એક બાબા ઉપર જીવન છે મારું, છોકરાના છોકરા ઉપર એક જ બાબુ. 2 છોકરીઓ ભગવાનની આલી આવી પણ 2 ઘણો માનો છો કે દીકરી હોવી જ જોઈએ, હોવી જ જોઈએ, ફરજિયાત હોવી જોઈએ. દુનિયા સાવ